તો 19 તારીખથી માતા લક્ષ્મી આ રાશિના લોકોના માથા પર રાખશે હાથ. પૈસાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. મિત્રો, 19 તારીખથી 12 રાશિમાંથી આ 3 રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ 12 રાશિમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે. વર્ષ 2024માં 19મી મેના રોજ મોહિની એકાદશી છે. આ દિવસે ઐશ્વર્ય, કીર્તિ અને સુંદરતાનો ગ્રહ શુક્ર તેની રાશિ બદલીને મેષ રાશિમાં વિશ્વમાં પ્રવેશ કરશે, જેના કારણે આ 3 રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ધનથી સમૃદ્ધ થશે. મોહિની એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. મોહિની એકાદશીના દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. તેમજ વ્રત કથાના પાઠ કરવાથી વ્યક્તિ તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. 19મી મેના રોજ મોહિની એકાદશીના દિવસે અમૃત સિદ્ધિયોગ, સર્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે. આ સિવાય આ દિવસે શુક્ર અને સૂર્ય વૃષભ રાશિમાં રહેશે, જેના કારણે શુક્ર, આદિત્ય અને રાજયોગ બની રહ્યો છે, જે શુભ માનવામાં આવે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. કેટલાક પર સકારાત્મક અને અન્ય પર નકારાત્મક અસર પડશે, પરંતુ 3 રાશિઓ છે જેના પર મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીશું કે કઈ 3 રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહે, તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને કહો કે આ ગોચર તમારી રાશિમાં જ થઈ રહ્યો છે, જેના કારણે 19મી મેનો દિવસ સિંહ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂરા થશે. તેની સાથે જ પૈસા, નોકરી અને વેપારમાં ઘણી પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણોનો તમને લાભ મળશે. તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે, જેના કારણે તમે પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકોને સફળતા મળી રહી છે. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે દિવસ રાત બમણી પ્રગતિ કરશો. તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેના કારણે દુનિયા હવે તમારી કીર્તિ જોશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સિંહ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારું જીવન બદલી નાખશે. સિંહ રાશિના લોકો વિશે વાત કરીએ તો આ સમય ફળદાયી રહેશે. સિંહ રાશિ માટે આર્થિક લાભ થવાની સંભાવના છે. આ રાશિના વ્યક્તિ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને દરેક કામમાં ભાગ્ય તેની પડખે રહેશે. તમને નોકરીમાં પ્રમોશન અને મોટું પદ પણ મળી શકે છે. નોકરિયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે. જો તમે અગાઉ રોકાણ કર્યું હોત તો તમને તેનો લાભ મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે
ખૂબ જ સારો સમય પસાર થવાનો છે. નંબર 2 છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો, તમને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે. વૃશ્ચિક રાશિના લોકો, તમારા પર દેવી લક્ષ્મીની ખાસ કૃપા થવા જઈ રહી છે, જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે. જો વૃશ્ચિક રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોતા હોય તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમને ચારે બાજુથી પૈસા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આમાં જૂના વિવાદોનો ઉકેલ પણ આવશે અને સંકટના બદલે તેનું નિવારણ આવશે. આ સાથે સમાજમાં તમારું માન અને સન્માન વધશે. આવકના સ્ત્રોત વધશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી સમય ઘણો સારો સાબિત થશે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. તમને તમારા કરિયરમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળશે. આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. વેપારીઓને ભાગ્યનો સાથ મળશે. તમે નાણાકીય લાભ સાથે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો. વૃશ્ચિક રાશિમાં શુક્રના ગોચરથી તમારું ભાગ્ય ચમકી શકે છે. ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો. દેશ વિદેશમાં પ્રવાસ કરી શકે છે. નંબર 3 છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયી સાબિત થઈ શકે છે. મેષ રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાનક આર્થિક લાભ થશે. દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે આવનાર સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. જબરદસ્ત ધન યોગના મહાન શુભ સંયોગ બનવાના છે. મેષ રાશિના લોકો, તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપાર કરતા લોકોને તેમના બિઝનેસમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને જો તમે નોકરી કરો છો તો તમને સારા સમાચાર મળવાના છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમારો પગાર વધી શકે છે અને તે જ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો રહેશે. આ સાથે વેપાર વર્ગના લોકોને આર્થિક લાભ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. આ સાથે વેપાર માટે સમય સારો રહેશે. વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સુંદર રહેશે. અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. કરિયર અને બિઝનેસમાં તમને સકારાત્મક પરિણામ મળશે. તો મિત્રો, આ 19 મેની સૌથી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવા જઈ રહી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.